શું ડાયાબિટીસ વારસાગત છે અને પરિવારમાં કોઈને થાય તો જ થાય છે? આ આપણા જીનેટિક પ્રોબ્લેમ છે. 100% ઇન્ડિયનને થવાની શરૂઆત થઈ શકે છે, પણ જો ફેમિલીમાં હોય તો પર્સન્ટેજ વાઇઝ વધી જાય છે. શું બાળકોમાં જન્મથી જ હોય તો એ લક્ષણો જન્મથી જ જોવા મળે છે નો, ડાયાબિટીસ? એને જીનેટિકલી અથવા તો એને ઓટોઇમ્યુન ડિઝીઝ તરીકે ગણવામાં આવે છે, જેમાં બીટા સેલ્સ કામ કરતા નથી અને પોતાનું ઇન્સ્યુલિન પેદા થવાનું બંધ થઈ જાય છે. એ વારસાગત નથી. બરાબર. ખૂબ જ ગળ્યું ખાવાથી જ ડાયાબિટીસ થાય છે? નો. બ્લડ ગ્લુકોઝનું જે ફ્લક્ચ્યુએશન છે, નિરંતર શુગર લેવલ વધે છે, તે ખતરનાક કહેવાય? હા, એને ગ્લુકો વેરિએબિલિટી કહે છે. જેટલા પ્લસ અને માઇનસ શુગર અપ એન્ડ ડાઉન થાય એ વધારે હૃદયને નુકસાન પહોંચાડે છે. ઓકે, આમાંથી કયા લક્ષણો ડાયાબિટીસના છે? એક, ખૂબ તરસ લાગવી; બીજું, વારંવાર પેશાબ માટે જવું; અને ત્રીજું, ભૂખ ઓછી થઈ જવી કે એકદમ વધી જવી. આ ત્રણેય લક્ષણો એના માટેના છે ડાયાબિટીસના. કોઈનું બ્લડ ગ્લુકોઝ લેવલ કેટલા લેવલથી ઉપર હોય તો તે ડાયાબિટીક કહેવાય? મેં કહ્યું હતું કે ભૂખ્યા પેટનું શુગર 100થી વધારે, જમ્યા પછીનું શુગર 140થી વધારે અને એવરેજ શુગર 5.7થી વધારે. શું નેચરલ સ્વીટ્સ ખાવું એ હિતાવહ છે? નેચરલ સ્વીટ ખાઈ શકાય. ડાયાબિટીસમાં ક્યારેય ના નથી. ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. ગ્લુકોઝ લેવલ ઓછું હોય, જેને હાઇપોગ્લાયસેમિયા કહેવાય, તો એ પણ ચિંતાનું કારણ બની શકે? બહુ મોટું ચિંતાનું કારણ છે. આપણે એ વણી લીધેલું નથી, પણ સૌથી વધારે ડેન્જરસ જે હોય એ હાઇપોગ્લાયસેમિયા છે. હાઇપોગ્લાયસેમિયાના 2 સ્ટેજ આવે. 70થી 54 સુધી ઇઝ અ ફર્સ્ટ સ્ટેજ. એ ચાલી શકે ઘરમાં આપીને, પણ જો 54થી નીચે શુગર આવે તો તાત્કાલિક એને હોસ્પિટલાઇઝેશન જઈ અને ઇમરજન્સી રૂમમાં શુગરની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બરાબર છે. જો ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ છે અને પછી એ ડિલિવરી થઈ જાય અને પછી એ પેરામીટર નોર્મલ થઈ જાય તો ફોલોઅપની જરૂર ખરી? જિંદગી સુધી જરૂર પડે છે. જે જીડીએમને ડાયાબિટીસ થાય છે, એક વખત ડિલિવરી થયા પછી 1/3 લોકો 1/3 કન્ટિન્યુઅસ ડાયાબિટીસમાં જાય છે, 1/3 પ્લસ માઇનસ થયા કરે છે અને 1/3 નોન ડાયાબિટીકમાં જાય છે. આપણે 1/3 નોન ડાયાબિટીકમાં જવું જોઈએ. જી. બ્રેકફાસ્ટ સ્કીપ કરે છે લોકો, એ કેટલું હિતાવહ છે? આપણે એવું કહેતા હતા કે રાજા જેવો બ્રેકફાસ્ટ હોવો જોઈએ, લંચ છે કોમન મેન જેવું, અને આપણું ડિનર ભિખારી જેવું હોવું જોઈએ. જી. કોઈ વ્યક્તિ ડાયાબિટીસ રિમિશનમાં આવી શકે એટલે એને દવાની જરૂર ના પડે, શું સ્થિતિ આવી હોઈ શકે? 101% હોઈ શકે, પણ ફર્સ્ટ ધ કન્ડિશન ઇઝ ધ ડાયટ એન્ડ એક્સરસાઇઝ. બરાબર. જીવનશૈલી. શું ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો દવા બંધ કરી શકાય? દવા કંટ્રોલ રાખવાનો છે. દવા બંધ કરશો તો પાછું રિબાઉન્ડ થશે. બરાબર છે. બીજું જે છે કે પ્રી ડાયાબિટીક્સને રિવર્સ કરી શકાય છે, અને સ્ટેમ સેલ થેરાપી કેટલી ઉપયોગી નીવડી શકે આમાંથી? પ્રી ડાયાબિટીસને 101% રિવર્સ કરી શકાય છે જીવનશૈલી અંગે, પણ સ્ટેમ સેલ એ રિસર્ચ સ્ટેજ પર છે અને હજી એના જે કહી શકાય ગાઈડલાઇન્સ કે સ્ટેમ સેલ ટ્રીટમેન્ટથી ડાયાબિટીસ ક્યોર શકે એ અત્યારે ગલત છે.